જય સંવિધાન બધા મિત્રોને હમણાં જ ટીવી મીડિયા ન્યૂઝ ચેનલના માધ્યમથી એક સમાચાર સાંભળવા મળ્યા છે, તો એમ થયું કે તે બાબતે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. જે પણ ભાઈઓ લાઈવ નિહાળે તો અન્યો સુધી આપણી વાત પહોંચે તેના માટે શેર કરજો અને પોતાના મંતવ્ય અહીં કોમેન્ટમાં જણાવજો. હમણાં જ ન્યૂઝમાં મેં એક સમાચાર જોયા કે ભાજપના એક આગેવાન ઓબીસી સમાજના હરિભાઈ ચૌધરી, જેણે બહુ સરસ મજાની વાત કરી અને પોતાના લેટર પેડ ઉપર લેખિત રજૂઆત આ દેશના વડાપ્રધાનને કરવામાં આવી કે ઓબીસી સમાજનું અલગથી ઓબીસી મંત્રાલય બનાવવામાં આવે. અને તેમાં એમણે રજૂઆત કરેલી છે લેખિત કે ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે પ્રભુત્વ મળતું નથી, ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે બજેટ ફાળવવામાં આવતું નથી, પછી તે નિગમો હોય કે દરેક ક્ષેત્ર હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાજપના નેતાઓને પણ ખબર છે કે ઓબીસીને કેટલો અન્યાય થઈ રહ્યો છે, કેમ કે દેખી રહ્યા છે, જોઈ રહ્યા છે કે માત્ર ગુજરાતમાં ચોક્કસ સમુદાયના વિકાસ માટે બજેટ વાપરવામાં આવે છે. અમુક ચોક્કસ સમુદાયના લોકો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, સારા સારા કેબિનેટના ખાતાઓ, તે ઉપરાંત તેમના નિગમોમાં ભરપેટ બજેટ ફાળવવામાં આવે છે. તેમના સમુદાયના બાળકોને શિક્ષણ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. અમુક ચોક્કસ સમુદાયો માટે હોસ્પિટલ માટેની જગ્યા આપવામાં આવે છે, શિક્ષણ ધામ બનાવવા માટે પ્રાધાન્ય યોગ્ય અવસર આપવામાં આવે છે. જ્યારે ઓબીસી સમાજ આજે પણ આઝાદીના 70 વર્ષ પછી પણ 76 વર્ષ થઈ ગયા, હજી પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, એનો દરજ્જો હજી ઊંચો આવતો નથી. એટલે જે ભાજપની અંધભક્તિ કરી રહ્યા છે તેના માટે છે કે ભાજપના જ નેતાઓ લેખિત આપી રહ્યા છે કે ભાઈ ઓબીસી નું અલગથી મંત્રાલય બનાવવામાં આવે. એટલે ખરેખર સમાજના વ્યક્તિ જો પક્ષની અંધભક્તિ કરતા હોય તો એક નંબરના ડફોડ છે, એક નંબરના મૂર્ખાઓ છે, જે સમાજનું નખોદ કાઢવા માટે જન્મ લીધો છે. સમજાય છે કહેવાનું? હરિભાઈ ચૌધરી જેવા ઓબીસીના ટોપ કહેવાય તેવા રાજકીય નેતાઓ પોતે પોતાના પક્ષને ઓબીસીના હક અધિકારો માટે લેખિત રજૂઆત કરે છે, અને આપણે અમુક ગામના ઓટા તોડનારા અંધભક્તો સમાજ કરતા પક્ષને મોટો ગણનારા, પક્ષ અમારા માટે સર્વોપરી છે આવું કહેનારા, પક્ષે ઘણું બધું આપ્યું, ગાડી બંગલા, પક્ષે અમારું કલ્યાણ કરી દીધું છે, એટલે પક્ષ સામું આપણે બાયું ચડાવાય નહીં, આવું કહેનારા ડફોડ જે સમાજની મેથી મારી રહ્યા છે તેના માટે છે. જે સમાજને વફાદાર છે એની વાત કરતો નથી. જે ઓબીસીના લોકો ઓબીસી સમાજ કરતા પક્ષને વધુ પ્રાધાન્ય આપે છે એવા અક્કલ મઠ્ઠાઓને હું કહું છું કે જો તમારા પક્ષના ઓબીસીના ઉચ્ચ જે ઉપરના સ્થાન ઉપર રહેલા જે નેતા છે તેણે જ લેખિત રજૂઆત તમારા પક્ષને કરેલી છે, અને સત્તા પક્ષમાં ભાજપ છે, એટલે ભાજપ દ્વારા જ આ અન્ય અત્યાચારો થાય છે. આ પહેલા પણ હરિભાઈ ચૌધરીએ જીપીએસસીમાં જે મૌખિક ઇન્ટરવ્યુ લેવાય છે તે બાબતે તેણે અવાજ ઉઠાવેલો અને તેણે કહેલું કે જ્યારે મારા ઓબીસી સમાજને જો અન્યાય થતો હોય તો કદાચ મારા દીકરાને ટિકિટ ન મળે ને તો કાંઈ નહીં, અમારે ટિકિટ હારે લેવા દેવા નથી, મારે મારા સમાજ હારે લેવા દેવા છે. આ હરિભાઈ ચૌધરી તો અત્યાર સુધી આપણે મોક ઇન્ટરવ્યુ લેનાર જીપીએસસીના જે
ખૂણ ચડાવીને જે બેઠા છે હસમુખભાઈ, તેનું આપણે કાંઈ બગાડી શક્યા નથી. આજે પણ વર્ગ 1 અને 2 ની જે નોકરીઓ આપણી ખવાઈ રહી છે, મૌખિક ઇન્ટરવ્યુના નામે જાતિવાદ કરી, ખરેખર તે પારદર્શી નથી, છતાં મોક ઇન્ટરવ્યુના નામે આપને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે તે બાબતે પણ હરિભાઈ ચૌધરીએ પહેલા પણ અવાજ ઉઠાવેલો અને આજે પણ ખૂબ આનંદની વાત કહેવાય કે સત્તા પક્ષમાં રહેલા હોવા છતાં આજે ઓબીસીની જે ચિંતા કરે છે તેના માટે સો સલામ. ભલે ભાજપના હોય, અમે ભલે ભાજપના વિરોધી હોય, પણ આજે ભાજપમાં રહેલા ઓબીસીના આગેવાનો જ્યારે પોતાના પક્ષને આ ઓબી સમુદાય માટે જ્યારે અવાજ ઉઠાવે છે, તેના હક અધિકારો માટે અવાજ ઉઠાવે છે, ત્યારે ખરેખર એને વંદન કરવાનું મન થાય. તો જો હરિભાઈ ચૌધરી અવાજ ઉઠાવી શકતા હોય તો બીજાને શેનો પ્રોટોકોલ નડે ભાઈ? હે, બીજાને શેનો પ્રોટોકોલ નડે છે? આવો મેદાનમાં આવો કે માત્ર પોતાના ઘર ભરવા માટે જ ભાજપમાં જોડાણા સૌ? હે, આવા વહીવટ ઠોકિયાઓને કહેવા માંગુ કે આંખો ખોલો. ઓબીસીના અસંખ્ય પરિવારો, અસંખ્ય દીકરા દીકરીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે, સરકારી નોકરીઓથી વંચિત રાખવાનું કાવતરું કરવામાં આવ્યું છે, ક્લાસ 4 ની નોકરીઓ પણ ખુલ્લેઆમ ખવાય છે. કયા મોઢે તમે ઓબી સમાજમાં તમે જાઓ છો મત માગવા? મને તો એ ખબર નથી પડતી. એટલે સુધરો ને કે સ્ટીલના જીવડા પડશે. શેના પડશે? સ્ટીલના. એ કોઈ દી કટાઈ નહીં, સ્ટીલના જીવડા પડે ને તો. કેમ કે ઉપરવાળો છે ને બધું જોવે, કર્મ કોઈને છોડતો નથી. એટલે કરેલા કર્મોના ફળ છે ને અહીંયા જ ભોગવવા પડશે. સમાજના મત લઈને બેઠા સૌ જે મજૂરી કામ કરીને પરસેવો પાડીને પોતાના બાળકોના શિક્ષણ માટે, પોતાના બાળકોના નોકરી માટે જે અવાજ જે મજૂરી કામ કરે છે એના બાળકોની જયારે નોકરીઓ ખવાય છે, જેને પોતાના બાળકને MBBS ડોક્ટર બનાવવો છે, પોતાની પાસે 1 કરોડ રૂપિયો નથી, ક્યાંથી ડોક્ટર બનાવશે ભાઈ? આજે હમણાં ઘણી મીટિંગ લઈને આવ્યા, અમે પૂછ્યું કેટલાના બાળકોએ નીટની એક્ઝામ આપી તો કોઈ હાથ હતે નથી કરતો. ક્યાંથી કરે? ટપોલામાંથી કરે હાથ હતે? હે, નીટ પાસ કરાવીને 1 કરોડ તો કોઈ ભાઈ નથી ડોક્ટર બનાવશું આપણે. એટલે સમજો વાસ્તવિકતાને વ્યવસ્થિત ચશ્મા પહેર્યા હોય તો ચશ્મા ઉતારીને જોવ કે ખરેખર હકીકત કઈ બાજુ જાય છે. માત્ર ચોક્કસ સમુદાયનો આ ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે અને ચોક્કસ સમુદાયના લોકો સત્તા ઉપર કબજો કરીને બેઠા છે અને આપણી મેથી મારે છે. બરાબર? એટલે જાતિવાદી લોકોને સમજો, દોસ્ત કોણ છે એટલે દુશ્મન કોણ છે એની પરખ સમજો. 90% સમાજને કાંઈ લેવા દેવા નથી. 90% એક સાઈડ આવતા રહ્યો. આવો યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવ. દુશ્મનોને ઘૂંટણીએ ન પાડી દે તો આ ઓબીસી અને કોળીના દીકરા નહીં. જય સંવિધાન, જય ભારત.